તો 7-0 થી રેવા હા જો ડાયરેક્ટ થોડે 7-0 થી હરાને બાબા મેં એક ધ્યાન જોઈ જો આ ભાઈ હે કે માઇન્ડ નિરીક્ષણ કરે તો આ માઇન્ડ એટલે બત્તી કરવી પડે તો કઈ નહીં એ મોબાઈલ ડાયરેક્ટ તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં રહેવાનું તો બધાને જય માતાજી જય સિયારામ અને અવારવારમાં અત્યારે કરી દીધો એ બ્લોગ ચાલુ કારણ કે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો કારણ કે રાતે વરસાદ આવી ગયો કે અત્યારે હું તો મોડે પછી તો અત્યારે ભેવસર આવી ગયો છું તો હું ભેવસર છું ને બીજા બધા ઘેરે છે અહીંયા કારણ કે ઘેરે છે દાદી આગી લે હું તો આ રેટે ઊભો છું ને શનિવારે એટલે છોકરો તો ત્યાં ઘણો વિદ્યલ છે એક છોકરો ઘણો વિદ્યલ ને એક છોકરો અહીંયા છે તો એ છોકરો સંપલ હાટું કવરાવે છે હું તમને દેખાડું એના સંપલ આ છે અમારા જીયાભાઈ જુઓ બોટ દેવા અહીંયા આજે સાંજે કસ્ટમર રેવા હા કે ફ્રીફાઈમાં તો 7-0 થી રેવા હા તો છોકરો તમારે તો બહુ વળખે એટલે ક્યાં મિલા હેલા ક્યાં મિલા હું છું મને ક્યાં હું છું અહીં જરા હેલ દેખાડું એને સંપલ હાટું બહુ હશે આ સંપલ કે એને બહુ હશે Thank you ko den data do data da what ભાઈ કે ડબેશ તો 7-0 થી હારવા વાળા બંદા બોટ ક્યાં હાયદરા હું તો આવ્યો નતો ગેમ માં 7-0 તો હતો ને પણ હમી ટીમમાં ये અમાર થોડું તો ભાઈ જો ડાયરેક્ટ થોડે 7-0 થી હરાને તો આજ સાંજે 5 વર્ષ 5નું કસ્ટમ બનાવેલું હતું અને એ આમાં બીજા 5 હતા ને અમે આમાં 5 હતા તો અમે એને હેરવી દીધા 7-0 થી કહેતા અમે નહીં આપીઓ ને જી આ બ્લોગ એ કસ્ટમ રમવાવાળા મારો તો આ બ્લોગ જોતા હોય તો કોમેન્ટમાં કરી દેજો કેવું લાગ્યું આ ખાડો હે કે સ્પેશલ અમારે બહેને નાવા હાટું છે નકર તો કેળામાં ધીડ નાખી દીધી હાલે પણ તો ખાડો રહે તો બેને મસરા કરે તો બેસી દઈ એ હાટું ખાડો પરાવડી દે ને અમારે બેના ગોળી અહીં જવું ભાગા તો આટા મારવા મળ્યા ડિસ્કો કરતા પાછા આટા મારવા મળ્યા ને બે હું તો અહીંયા માદળામાં નાય છે તો વિડીયોમાં બન્યા રહો તો મારે નિશાળે લેવા જવાનું થાય તો 11 વાગે નિશાળે જઈએ તો આવું આરામ હોવાનું કારણ કે વરસાદ આવે આપણે કંઈ ન્યાદવા જવાનું નહીં કારણ કે આપણે ડોબામાં હોય દોસ્તો અમે જઈએ છીએ હવે ઓલી વાડીએ દવા છાંટવા અને નિશાળિયાને લેવા તો નિશાળિયાને પહેલાં ઘેર બેસી દઉં અને એક ભાઈ ગયા હતા ઓલી વાડીએ ને એક ભાઈ નિશાળે મેં કોઈ આવશે તો હાલો ભજી ઓલી વાડીએ તો હાલો દોસ્તો નિશાળિયાને મેકીને હવે પાછો આવશું દવા છાંટવાનું જઈ હશે બધી તાર કરી રાખેલું છે તો નાજીનો ડાયરેક્ટ છાંટવાની રહે તો છાંટવા મળી તો પપ ભૂલાઈ જાઓ દવા છાંટવાની યાદ તો એવું પણ પપ તો ભૂલાઈ જાઓ તો પપ લેવા પાછું જવું પડશે તો કંઈક પપ લેવું તો હાલો દોસ્તો અમે પહોંચી જઈએ આ વાડીએ દવા છાંટવા આ વાડીએ તો પપ ખૂટે જ નહીં જો દવા છાંટવાવાળા 2 ભાઈ છે પપ પેડ છે માંડવીની દવા છાંટવાની આ અમારી માંડવી છે તમે જુઓ ને શેઠ જુઓ માંડવી નિરીક્ષણ કરે તમે એકવાર ધ્યાનથી જોઈ જુઓ આ ભાઈ હે કે માંડવીનું નિરીક્ષણ કરે તમે જુઓ આ માંડવીનું નિરીક્ષણ કરે છે આ અમારી માંડવી છે કપાય અમારો આ પાસ્તર હોય ને એની આગતર હોય તો નાના મોટા કપા હે તો હવે સાટવા મળી હવે દવા ધીમે ધીમે પાણી ભરીને કારણ કે અહીં લારીમાં ટાંકો છે કે ટાંકામાં ઓલી મોટર ચાલુ કરીને ટાંકો ભરી લેવાનો પછી ટાંકા ભરી કરવાનું પાક ભરવાની દેવાના આ કલમો છે
આંબાની એ વેસવાની છે લેવી કહેતો હું તમારો ફોન નંબર આપજો ફોન કરીશ આવતાલ જાણ લેજો તમારી રીતે હવે મેં સાટો મળી દવા પાણી કરી લઈ દવા અને દવાનું પબ બધું ભર્યું જવો તમે પબને એવું ભર્યું ને તો વરસાદ આવવા મળે જવો સાટા સાટા તો હવે આમાં કેમ દવા છૂટે પાંચ તો પાણી દે તો હવે એમ પાછા ઘેર વ્યા દઉં ઘેર હવે જમીન કાઢીને આવે તો વરસાદ રહી જાય તો પાછા આવીશું નકર વરસાદ નહીં રહે તો પછી અહીંયા રહેવું ઘેર ને ઘેર પબની વાંય પીડ્યું રહે દોસ્તો આ વળી આવીને મેં જમીન કાઢવી લીધા છે જમીન કાઢવીને પાછી જવાની તૈયારી કરીને તો પાછો વરસાદ આવવા મળ્યો જો કેવો વરસાદ આવે તો કલાકે ને કલાકે આવા વાહ ઝાપટા આવ્યા કરે છે મને લાગતું નહીં આજ દવા છટાઈ રહે પછી તો કોને ખબર હવે જોઈ છે શું થાય એમ તો વરસાદ આવવા મળે ભૂલે ભૂલ જોવો તમે કેટલું પાણી હાલતું કરી દીધું એમ અને હાથે આગળ અમારે પાણી ધબકાવા મળ્યા અને અમારી નવી પેઢી દો તમને હું નવી પેઢી દેખાડું અમારી નવી પેઢી દો હિસકે દો જુઓ લેટ નથી ને એટલે બત્તી કરવી પડે તો કઈ નવી પેઢી અમારી તો હિસકે હે તો આમ હિસકા ખાય અમારી નવી પેઢી કેવા વરસાદ હતો ને ખાઈ વિડીયો ચાલુ કર્યો ને તો વયો ગયો એટલી વારમાં પાણી કરી નાખ્યું તો કેવા નેવા પાડી દીધા ખાલી 2-3 મિનિટનો વરસાદ થયા ફોન લીધો ને એવું કર્યું ને તો વરસાદ વયો ગયો આમ અત્યારે ધીમે ધીમે પાછો વધે હે હા જઈલા ને લેટ આવે તો હાથ કરજો જાય છે મેળે નાતો તો થાય હાલો દોસ્તો 4 વાગી જાય છે 3 ને અમે સા પીને બનેલી પી લીધા ને અમારે જીયા ભાઈ જો સા પીએ હડે ઓ એમ જ કરે બીજું કઈ ન થાય હાલો દોસ્તો 4 વાગી જાય 5 ને મહેમાન આવ્યા જો આટો મારવા એ મોબાઈલ ડાયરેક્ટ આવ્યા તો જઈ મહેમાનની ઘેરે કારણ કે વાદળું છે વાદળું પલાળે નહીં એટલે આ લઈ આપણે હાલો બાજી મહેમાનની ઓલા બેનની ઘરે તો મહેમાન માવા બનાવે ભાઈ અમારે લાઈટ હારી કરે છોકરા અહીંયા 3 બોલ ગોતે જોવા અને હું અહીંયા ખાટલે ચડીને બેઠા છું મહેમાન દવા અહીંયા મહેમાન માવો બનાવે તો તેલનો ડબ્બો લઈને ગયા તો પાછા ઘેર એ ભેરે બાવી ત્યાં ભેરે જ છે તો હમણાં તેલનો ડબ્બો લઈને ગયા તો પાછા ઘેરે ચાલો સાંજે ઘેરે તો મહેમાનને ઘેરે આવીને ઘેરે આવી જશું નાય એટલે વાટમાં પલ્લી જાય એટલે નાય નાખ્યો છું લુગડા બદલાવી લીધા તો વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટ કરી દેજો અને પાછા મળીએ કાલ નવા વ્લોગમાં તબ તક બાય બાય